સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસમાં દાસ થવાની જય જય જય. આજે ઓચિંતા તમારા બધાના દર્શન થયા છે. પ્રોગ્રામ નહોતો. બિતુલભાઈએ નવું ઘર બનાવ્યું અને વાસ્તા નિમિત્તે આવવાનું થયું. એમાં તમારા બધાના દર્શન થયા. બ્રહ્મયારી સ્વામીની ગેરહાજરીમાં પણ તમે બધા ગેરહાજરી લાગવા નથી દેતા. પ્રિસિદ્ધભાઈએ વાત કરી. નવો જન્મ એવું કંઈક બોલ્યા. અખંડ માનવું પડે. મારો નવો જન્મ થયો છે. નવું જન્મેલું બાળક હોય એને જેવા સંસ્કારો નાખીએ એવા થાય. શું થાય? જેવા સંસ્કારો નાખીએ એવું બાળક થાય. આપણો નવો જન્મ થયો છે. તો નવો જન્મ થયો છે, નવા સંસ્કાર નાખવાના હોય તો પછી સારા જ નાખ્યા ને. ભક્તિના, મહિમાના, નિષ્ઠાના, દાસત્વના એવા સંસ્કારો નાખીએ તો ભગવાન તરફની યાત્રા થયા કરે. બીજા આ લોકના સંસ્કારો છે વ્યવહાર કરવા માટે જરૂરિયાતની વસ્તુ છે. શીખવું પડે, કરવું પડે. એ સંસ્કારો ભગવાન તરફ ના લઈ જાય. એની યાત્રા આ લોક પૂરતી હોય. નિમિત્ત સ્વામીએ વાત કરી. શિવલાલ શેઠની વાત કરી. ગોપાલ સ્વામીના એ શિષ્ય ગોપાલ સ્વામી બીમાર પડ્યા અને પરિસ્થિતિ એવી હતી કદાચ દેહ ના રહે એવી. એટલે પ્રાર્થના કરી કે તમે જશો અમારું કોણ. ત્યારે ગોપાલ સ્વામી સરસ વાત કરી કે તમારે વ્યવહાર શીખવો હોય અમદાવાદના શેઠનું નામ દીધું. ત્યાં જાઓ કે
વ્યવહાર સાથે મોક્ષ બે વસ્તુ સાધવી હોય તો જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી છે, એમનો સમાગમ કરો. બંને વસ્તુ સાકાર કરાવશે. એ આપણને શીખવાડે છે. આપણે આવ્યા છીએ, ભગવાન આપણને ધરતી પર લાવ્યા છે, એ છેલ્લો જન્મ કરવા માટે લાવ્યા છે. ફરી 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 આ લોકમાં આવવા જેવું નથી. દિવસે 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 કળિયુગ એનો પ્રભાવ ફેલાવતો જાય. સંસ્કારોનું ઊંધું થતું જાય. એટલે સ્વામીજી કહેતા હતા, આપણે છેલ્લો જન્મ કરી લેવો છે. સ્વામી જેવા પુરુષ ધરતી પર આવે છે શાના માટે? પ્રિસિદ્ધભાઈ આખા મિશનની વાત કરી સ્વામીજીના, કે સ્વામીજીનું કાર્ય શું? આત્મીય સમાજનું સર્જન કરવાનું. દુખ્યા દુઃખી, સુખે સુખી. એ આત્મીય સમાજ. એવા હજારો હરિભક્તો સ્વામીજીએ તૈયાર કર્યા. વડોદરામાં ભગતજી હતા, રમણ ભગત નામ સાંભળ્યું છે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય, શાકભાજી વેચીને ગુજરાન ચલાવે. બચત ના થાય, ઘર ચાલે. શું થાય? ઘર ચાલે, બેંક બેલેન્સ ના રહે. પણ અંતર સમૃદ્ધિ જુદી હતી. બેંક બેલેન્સ નહોતું, પણ એનું બેલેન્સ જુદું હતું. એ અંતર સમૃદ્ધિ માટે સમજી ધરતી પર આવ્યા છે. અંતરથી સમૃદ્ધ કરવા માટે સમજ્યા. આપણે થવું છે. ભગતજી એની સાથે વડોદરામાં રણછોડભાઈ હતા. બંને શાકભાજીનો ધંધો કરે. ઓટા ઉપર શાકભાજી ગોઠવ્યું હોય, સવારે હરાજીમાં મળે, લઈ લે, પછી પૂરું થાય એટલે ઘેરે જતા રહે. બંનેના ઓટા અલગ હતા. સવારથી 10-11 વાગ્યા સુધી માર્કેટ હોય. ભગતજી પાછા સત્સંગ માટે સક્રિય કાર્ય કરતા. રણછોડજીને વિચાર આવ્યો કે ભગતને સત્સંગમાં દોડવા માટે ધંધાને લઈને પૂરો ટાઈમ આપી શકતા નથી. એટલે રણછોડભાઈએ ભગતજીને કહ્યું કે ભગત, આપણે એક કામ કરીએ કે તમે એક અલગ જગ્યા ઓટા પર બેસો છો, હું મારી રીતે ઓટા પર બેસીને શાકભાજી વેચું છું. બંને જણા ધંધો એક કરી નાખીએ.
તમારે ધંધા પર આવડ નહીં. જે કંઈ સાંજ સુધીમાં જે કંઈ મળશે 50% તમારા 50% મારા. બે ઓટા પર 2 જણા બેઠા હોય એ સેલ વધારે થાય કે એક ઓટા પર એક વ્યક્તિ બેસીને સેલ કરે વધારે થાય? લૌકિક દ્રષ્ટિએ આપણે વિચારીએ. 2 જણા બેઠા હોય તો ડબલ સેલ થાય. એક જ વ્યક્તિ જો રોજ પોતાનો સેલ થવાનું એટલું જ થવાનું છે. છતાં એણે શું કહ્યું? આપણે બંનેનો ધંધો એક કરી દઈએ. તમે સત્સંગ માટે દોડો અને હું જે કંઈ કમાઈશ એમાંથી 50% તમને, તમારું ઘર ચાલશે. એ રણછોડજીએ ધામમાં જતા સુધી, જ્યાં સુધી ધરતી પર રહ્યા ત્યાં સુધી પોતે એકલા કમાયા, એમાં 50% ભગતને ઘેર મોકલ્યું. સગો ભાઈ પણ અવભોગ ના આપે. સગો ભાઈ હોય એમાં આટલો ભોગ ના આપે. એને એટલે અંતર સમૃદ્ધિ કહેવાય. એને શું કહેવાય? અંતર સમૃદ્ધિ. એને વધારવી છે આપણે. સાવજીનું પ્રગટીકરણ એના માટેનું છે. ધરતી પર એના માટે આવ્યા છે, અંતરથી સમૃદ્ધ કરવા માટે. એક દીકરાને સ્વામીજીએ પાદરા સ્કૂલમાં, કોલેજમાં ભણવા માટે મૂક્યો. એક હરિભગત ઘેરે એને રાખેલો. શરીર છે, ક્યારે માંદું થાય કંઈ ખબર પડે નહીં. ક્યારે વાયરલ થઈ જાય, ક્યારેક પલ્સ ક્યારે સ્પીડ થઈ જાય ખબર પડે. તો દીકરો માંદો થયો. સ્વામીજીએ પોતે દીકરાને મૂકેલો એક ભગતના ઘેરે. પણ સ્વામીજીને વિશ્વાસ હતો કે પોતાના દીકરાની જેમ એને સાચવશે. દીકરો માંદો થયો એટલે એને બરોડા ચેકઅપ માટે લઈ ગયા. ડૉક્ટરે ચેકઅપ કર્યા. કહ્યું કે કમળો છે ને કમળામાંથી કમળી ઉપર કદાચ જશે એવું ડાઉટ છે, કે તમે એને ઓબ્ઝર્વેશનમાં રાખો, કે દવા આપીને છૂટા કરો, કે ત્યાં રાખો, 4-5 દિવસ ઓબ્ઝર્વેશનમાં રહે, અહીં ટ્રીટમેન્ટ કરીએ. એટલે દીકરાને એડમિટ કર્યો દવાખાનામાં. એટલે પેલા ભાઈ કોઈ ગવર્મેન્ટમાં જોબ કરતા હશે. બરોડામાં હરિભક્તો જાજા. એટલે ખબર પડી એટલે દવાખાનું મળવા માટે ભક્તો આવે. પેલા ભાઈને કહ્યું, જે ભાઈને ઘેર સ્વામી દીકરા રાખેલો, એ ભાઈ દવાખાનામાં હતા. એને કહ્યું, તમારે કંઈક કામ કરજો તો જોજો, દીકરાનું ધ્યાન અમે રાખીશું. શું કહે? દીકરાનું ધ્યાન અમે રાખીશું, ચિંતા નહીં કરતા. જે કોઈ દવા લાવવાની હશે, કે એને કંઈ ફ્રૂટ કે જ્યુસ કે જે કંઈ ડૉક્ટર સજેસ્ટ કરશે એ બધું અમે એને જમાડીશું, ચિંતા ના કરતા. પેલા ભાઈ કહે ના, કે હું વર્ષ ચિંતા નથી. ના, કે તમે તમારી જોબ ચાલતું હોય તમે જજો.
એને મન નહોતું માનતું કે સ્વામીજીએ દીકરો સોંપેલો છે એટલે. પણ પરિવાર અંગત હતા. જે ભક્તો પ્રાર્થના કરતા તેમાં અંગત નિષ્ઠાવાળા હતા. એને કહ્યું કે અમે દીકરાનું ધ્યાન રાખીશું, તમે જાઓ. એટલે એમને સોંપી અને કામ માટે નીકળ્યા. રાતે ઘેરે ગયા તો મિસિસે પૂછ્યું દીકરાને કેવું છે કે? તો કે કમળો છે અને 3 દિવસ ડૉક્ટરે ત્યાં રાખવાનું કહ્યું છે એટલે દવાખાને મૂકીને આવ્યો છું કે. ત્યાં આપણા હરિભક્તો છે અને કાળજી રાખશે, હું સવારે પાછો જઈશ કે. તો મિસિસ કેવા હશે એના? સમજવા જેવી વાત હશે. એણે કહ્યું કે તમે મૂકીને કેમ આવ્યા કે તમારે રહેવું છે ને ત્યાં કે. ત્યારે કહ્યું કે જે આપણા અંગત ભક્તો છે એને કહ્યું છે સાચું છે. ત્યારે મિસિસ કે તમારો દીકરો બીમાર હોત અને હોસ્પિટલમાં મૂક્યો હોત તો કોઈના ભરોસે મૂકીને તમે આવત? શું કહે છે? એના ઘરવાળા એને કહે છે કે તમારો દીકરાનું નામ દીધું કે આ રાકેશ છે. એ રાકેશ માંદો પડ્યો હોત, એને દાખલ કરવાનો હોતો તો અમે કોઈને સોંપીને આવત? અત્યારે જાઓ કે ઘરમાં હું એકલી રહીશ, ચિંતા ના કરશો કે મારી જોડે સ્વામીજી છે, મારો વિચાર તમે નહીં કરતા કે તમે જાઓ કે. એ ભાઈને કાઢી મૂક્યા ઘેરથી. જ્યાં સુધી દીકરાની તબિયત સારી ના થઈ ત્યાં સુધી એને ઘરમાં નહીં આવતા. એને તો વ્યવસ્થિત ભક્તો એવા હતા કે એને તકલીફ ન પડે, પણ છતાંય કે નહીં, સ્વામીએ તમને સોંપ્યું છે, તમારી જવાબદારી જુદી છે. દીકરો સ્વામીજીનો તમારો દીકરો છે, સ્વામીએ તમારા ભરોસે એને રાખ્યો છે. એવો સમાજ સ્વામીજી, બ્લડ જુદું, હા, સેમ બ્લડ નહીં, કાસ્ટ જુદી. પેલા પટેલ ને પેલો દીકરો બ્રાહ્મણ, દીકરો કાસ્ટ જુદી, પણ છતાંય એને સ્વામીજી મૂકેલો દીકરો, સત્સંગનો દીકરો મારો દીકરો છે. એક આત્મીયતાથી જીવતો સમાજ સ્વામીજી ધરતી પર મૂક્યો છે. એ સમાજના આપણે બધા મેમ્બરો છીએ. એ સ્વામીજીનું જીવન આપણા માટે સ્વામીઓ જીવ્યા, એવો સમાજ સ્વામીજી ઊભો કર્યો. બીજા મિશનની વાત કરી પ્રિસિદ્ધભાઈએ કે સ્વામીજી ધરતી પર આવ્યા છે પ્રભુના બળે, પ્રભુના માથે પડીને જીવતા શીખવા માટે. પ્રભુનો મહિમા સમજીને જીવવાનું. સ્વામીજીને એવા હજારો પ્રસંગો છે. બાપા સાથે સ્વામીજી ટપાલની સેવામાં હતા. તમારા જેવા કપડામાં સ્વામીજી સાધુ નથી થયેલા, દીક્ષા નહોતી લીધી. યોગીજી મહારાજને પોસ્ટ લખતા હતા. બાપાએ એક હરિભગતને ટપાલ લખતા હતા. એમાં લખ્યું, ટાઇટલ લખે ને, શ્રીજી મહારાજના પ્રસાદીના કૃપાપાત્ર, ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજના કૃપાપાત્ર. પછી એ ત્યાં સુધી લખે તો વાંધો નહીં. પછી બાપા લખ્યું કે તમારા દર્શનને અનંતનો ઉદ્ધાર થાય એવા તમે. આપણામાં કંઈ હોય નહીં ને આવું આપણે ટાઇટલ આપે તો
સ્વામીજી જાણતા હતા વ્યક્તિના તત્વ સહિત. એટલે પણ બાપાએ લખ્યું ને, કેવા વિશ્વાસથી. સ્વામી તો બુદ્ધિથી જૂના પુરુષ હતા. પણ યોગીજી મહારાજના વચન વિશે ક્યારેય સ્વામીજીએ સંશય નથી કર્યો. સંબંધ કેમ બાંધવો એની વાત છે. સ્વામીજીએ યોગી મહારાજ સાથે સંબંધ કઈ રીતે બાંધ્યો. એટલે બાપાએ કાગળમાં લખ્યું કે ભગવાન સ્વામિનારાયણના કૃપાપાત્ર, શાસ્ત્રી મહારાજ, ભગતજી મહારાજના કૃપાપાત્ર, તમારા દર્શનને અનંત જીવનો ઉદ્ધાર થાય એવા તમે. એનું ટાઇટલ લખીને પછી જે મીટર લખવાની તે લખી. પછી સ્વામી કે તે જ દિવસે સાંજે હું જે વ્યક્તિ ઉપર બાપાએ આ ટાઇટલ લખેલા એ જ વ્યક્તિને સાથે સાંજે કંઈક ભગત આવ્યા અને એકદમ જ સ્વામીજી પર ગરમ થયા. એકદમ શબ્દ તારી ચામડી ઉતારી નાખીશ કે. શું કે? તારા ચામડા ઉતારી નાખીશ. આપણે કોઈ એવું કહે તો બાપાએ લખેલા શબ્દોનો કેટલો મહિમા મારે. જેને માટે બાપાએ એવું લખ્યું હોય એ જ વ્યક્તિ આપણને એવું કહે કે હું તારા ચામડા ઉતારી નાખીશ, તો એ માની પરાવાણીમાં વિશ્વાસ રહે ખરો? આપણે વિચારીએ, સ્વામીજીની જગ્યાએ આપણે પોતાની જાતને મૂકીએ, કેટલા ટકા રહે? વિરાટભાઈ? ના રહે. સ્વામીજી કે બાપા બોલ્યા, પેલા એવું કીધું અને થોડીક ખખડાઈ નાખ્યો, બધું કર્યું, પણ મને એના માટે સંશય નહીં થયો કે યોગીમાં જે લખ્યું એ પરાવાણી, એ ભલે જીવા હોય એવા. યોગીમાં જ ખોટા નથી. એ સંબંધ, એવી નિર્દોષ બુદ્ધિવાળો સંબંધ સ્વામીજી બાપા સાથે કરીને જીવા છે. આપણે એવો સંબંધ ધીરે 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 સંબંધનો ભગવાનના ભક્તો ક્યાંથી? આ પુરુષ ક્યાંથી? સ્વામી જેવા પુરુષ ધરતી પર મળે નહીં. એ પુરુષની ગોદ આપણને મળી છે. એણે આપણને ગ્રહણ કર્યા છે. એનો સંકલ્પ છે કે મારે તમને આવા બનાવવા છે. ભલે આપણે લાયક છે કે નથી લાયક, એને ગ્રહણ કર્યા છે એટલે લાયક છે. આપણે ખરેખર એવો સ્વાધ્યાય ભજન કરી એના આવા જે પ્રસંગો છે, પ્રસંગોને આદર્શ રાખીને જીવવાનો સંકલ્પ કરીશું, પ્રાર્થના કરીશું, તો મહારાજ આપણને, સ્વામીજી આપણને બળ આપશે. એને જેવા બનાવવા છે એવા આપણે થઈ શકીશું. તો વિશેષ વાત નથી કરી. સ્વામીજીના જીવનમાં આપણે ડૂબવું છે બસ. સાધક તરીકે બાપા સાથે કઈ રીતે સ્વામીજી જીવન જીવ્યા છે. સો ટકા વિશ્વાસથી સ્વામીજી સંબંધ બાંધ્યો છે. આપણે એમના દીકરા છીએ, તો એના પ્રસંગો માટે બી આપણી યાત્રા પણ સ્વામીજીના વચનમાં વિશ્વાસ રાખી અને એમના તરફથી વધારતા રહીએ. એ વધારવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી.